થેલેસેમિયા રોગ સામે જજુમવું મોટો પડકાર છે. જો કે આ મહારોગને અટકાવવા લોકોમાં જાગૃતિનો અભાવ છે, જેના કારણે ઉત્તરોત્તર થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ સમસ્યાને લઈને ગુજરાતમાં શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી, જેને ભારતના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા સિલ્વર બેરર એવોર્ડ એનાયત થયો છે. અમદાવાદના મનીષા શર્મા દ્વારા થેલેસેમિયા એક ચુનૌતી નામની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી છે. થેલેસેમિયા રોગ કઈ રીતે લાગુ પડે છે તેની સમસ્યાથી માંડીને તેને અટકાવવા સહિતના ઉપાયો અંગે બનાવાયેલી આ ફિલ્મ 12 મિનિટની છે. આ પ્રકારની આ પહેલી ગુજરાતી શોર્ટ ફિલ્મ છે, જેને ભારતના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા ભુવનેશ્વરમાં સ્ક્રીનિંગ કરી સિલ્વર બીવર એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુજરાતની આ સૌથી પહેલી ફિલ્મ છે કે જે આવી રીતે રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી હોય, કારણ કે ગુજરાતમાં પહેલાં તો વિજ્ઞાનની ફિલ્મો જ બહુ ઓછી બને છે તો એ છેક રાષ્ટ્રીય સાયન્સ કોંગ્રેસ સુધી પહોંચી નથી શકતી. એટલે આ ફિલ્મ પહોંચી, એને વધાવવામાં આવી, એની સ્ક્રીનિંગ થયું અને પાછો એને એવોર્ડ પણ મળ્યો. એ ખરેખર આખા ગુજરાત માટે બહુ ગૌરવની વાત કહેવાય. પતિ પત્ની થેલેસેમિયા માઇનોર હોય તો બાળકને થેલેસેમિયા મેજર થવાની શક્યતા છે. થેલેસેમિયા મેજર બાળકને વારંવાર લોહી ચડાવવું પડે છે. એટલું જ નહીં, નિયમિત લોહી ચડાવાય છતાં થેલેસેમિયા મેજર બાળક 20 વર્ષથી વધુ જીવી શકતું નથી. આ ફિલ્મમાં જે બાળકીને લેવામાં આવી હતી તેનું 1 જ મહિનામાં મૃત્યુ થઈ જતા ફિલ્મમાં તેના પાત્રને બદલવું પડ્યું હતું. થેલેસેમિયા જે દર્દીઓ હોય છે એમની જિંદગી એટલી ટૂંકી હોય છે કે અમુક પાત્રો તો અમે એડિટિંગ કરતા હતા એ દરમિયાન જ ગુજરી ગયેલા, અને પાછા અમારે પાત્રો બદલીને અમારે ફરીથી એડિટ અને શૂટ કરવું પડ્યું હતું. થેલેસેમિયા મેજર પીડિત બાળકના પરિવાર માટે પણ તેની વેદના સહેવી બધી રીતે અસહનીય બની રહે છે. તેમની સઘળી વેદનાનો ચિતાર આ શોર્ટ ફિલ્મમાં આવરી લેવાયો છે. આવી ફિલ્મો સહિત ઘણા પ્રકારની જાહેરાતો દ્વારા આ રોગ પ્રત્યે જાગૃતિ કેળવણીનું કાર્ય કરાઈ રહ્યું છે, છતાં પણ તેમાં નોંધપાત્ર ફરક પડ્યો નથી. ત્યારે આ પ્રકારે વધુને વધુ સઘન પ્રયાસ કરવામાં આવે તે આવકાર્ય છે. ETV સમાચાર, અમદાવાદ. અને સમાચારના અંતે ફરીવાર એક નજર મુખ્ય સમાચાર પર. એસટીમાં ટોલ ટેક્સ પ્રવાસીઓ પાસેથી લેવાશે આજ મધરાતથી અમલી. દાઉદી વોરા સમાજના ચાહલમ કાર્યક્રમમાં દુર્ઘટના, 1નું મોત અને 20થી વધુ વ્યક્તિઓ ઘાયલ. રાજ્યમાં આજથી આર્થિક, સામાજિક અને જાતિ આધારિત વસ્તી ગણતરી, મુખ્યપ્રધાનના નિવાસસ્થાનથી ગણતરીનો પ્રારંભ. સૌરાષ્ટ્રની 3 બીએડ કોલેજની માન્યતા રદ. આવતીકાલથી શરૂ થતી બીએડની પરીક્ષામાં 400 વિદ્યાર્થીઓની કફોડી હાલત. ગુજરાતની થેલેસેમિયા પરની શોર્ટ ફિલ્મને એવોર્ડ. ભારતના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા અપાયો એવોર્ડ.